ગોપાલ સ્વામીના પુસ્તકમાં દ્વારકા અંગે ટિપ્પણીનો વિરોધ થયો છે। દ્વારકામાં ગુગળી બ્રહ્મ સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે। ગુગળી બ્રહ્મ સમાજ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે। દ્વારકા પ્રાંત કચેરી ખાતે આવેદન પાઠવી અને રોષ ઠાલવ્યો છે। વિશાળ રેલી યોજી વિવિધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી યોજી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ગોપાલ સ્વામીના પુસ્તકમાં દ્વારકા અંગે ટિપ્પણીનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। દ્વારકામાં ગુગળી બ્રહ્મ સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે। ગુગળી બ્રહ્મ સમાજ દ્વારા આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી પણ યોજવામાં આવી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। દ્વારકા પ્રાંત કચેરી ખાતે આવેદન પાઠવી અને રોષ ઠાલવ્યો છે। ગુગળી બ્રહ્મ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આ અગાઉ વિશાળ રેલી યોજવામાં આવી, વિવિધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવાયો। તો વિગતો સાથે સંવાદદાતા ધર્મેશ ઉપાધ્યાય જોડાઈ ગયા છે। ધર્મેશ, આજે ગુગળી બ્રહ્મ સમાજ દ્વારા દ્વારકા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું વિગતો? જિજ્ઞાસા, વાત કરવામાં આવે તો સ્વામિનારાયણ સંત દ્વારા વિવાદાસ્પદ જે સમગ્ર મામલો છે તે વિવાદ લેવાનું વિવાદ સતત વકરી રહ્યો છે, ત્યારે ગુગળી બ્રહ્મ સમાજ દ્વારકામાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। આજે ગુગળી બ્રહ્મ સમાજના વિશાળ સંખ્યામાં લોકો એકત્રિત થઈ અને દ્વારકા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને આ સમગ્ર મામલે સ્વામિનારાયણ સંત દ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદન મુદ્દે ગુગળી બ્રહ્મ સમાજમાં હાલ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। જી ધર્મેશ, આભાર જાણકારી માટે।